બેસો બેસો. ઓમ ઓમ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજગન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ. અવાજ બરાબર નહીં હે? ઓમ ઓમ અવાજ ઘેરો નથી? ઓમ આ બે બરાબર છે? આ થોડું આમ ગયું છે, જોજો. હા, એટલે સફાઈ સેવા કરતી વખતે હાલી ગયું ને એ રીતે. આ થોડું આમ કરો. ઓમ હજી બરાબર નથી. આમ કરો, આમ કરો, અંદર કરો, એને અંદર કરો, અંદર કરો. હા, હજી કરો. ઓમ. હા, ફેર પડે જ ને. પેલું ફોકસ નહોતું બરાબર. ઓમ હવે બરાબર ફેર પડ્યો ને, રણકામાં ફેર પડે. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिगी, निर्भ्रांत, निरपेक्ष। वसीडराम स्थिति प्रकरण राउंड 42मो राउंड।
હજી અવાજ બરાબર નથી, હજી જોવે એવો નથી. આ બેને થોડા આમ કરો, ફોકસ બરાબર નથી. આને આમ કરો ને આને આમ કરો. ઉપર એક હા કરો. એમાં ભેજ હોય તો હા બરાબર. આને કરો. ઓમ ઓમ બરાબર. ઓમ હવે બરાબર છે. વિસલ આવે. ઓમ 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 ઓમ. બધા જે 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 કંઈ પેલા છે ને કોન્ટેક્ટ એ ફિટ કરો બરાબર. કોન્ટેક્ટ બધા ફિટ કરો. આની પાછળના બેની પાછળના પણ કરો. બધા કોન્ટેક્ટ फिट करो. हाँ जो वो लटकता रखा है देखा, इसलिए लूज रहता है. ये वो मिलना चाहिए सामसा में वो किया है, वो निशान नहीं किया है, वो उल्टाना नहीं. हाँ ऐसा वो लटकता है तो लूज हो जाता है. वो कौन ऐसा कर देता है? हनुमान जी. नहीं. हाँ दूसरा सब मेंस इधर नीचे है. ओम ओम फरक पड़े છે. कॉन्टेक्ट लूज किया हो तो पड़े उधर मेंस में सब मेंस में इधर बॉक्स में बराबर है. बराबर है. ओम 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 उधर मेंस में बराबर. खोली लावજો એક આપવા માંડો. લાવો. એ કાકા પણ આનંદ આપવા માંડો. અમને 17 આપો. ડિપેન્ડ ક્લીન છે. ઓર્ડર પ્રભુ તમને 100 આપે. 100 તમારા બધા 100 બરાબર ને. તમારે જ્યાં આપીએ ત્યાં અપાય. વ્યાપક. બીજા જેટલી માગે એટલી આપો. ઈશ્વર તમારે નવા માટે જેટલી લેવી એટલી લ્યો. નવા માટે જેટલી ફૂલ છે ફૂલ પેલી લઈ આવો બધી. આ મૂકી દો. હા એ બધી લઈ આવો. હા એ જેને જેટલી લેવી એટલી લેજો. તમે કેટલી લીધી? વાહ પ્રભુ. કેમ? ભાવિકો આવશે તો લઈને આપી દીધી. કોઈ આવતા નથી. સીધું કહી દીધું એમ કે હું એકલો જ છું એમ. એ છૂટથી લેજો કારણ કે ફૂલ છે. તમારે દીના માતાજી કેટલા લેવાની? હમણાં તો અહીંયા જ છો ને.
17 આપો ને તમે તમારે લઈ લો ને તમારી પાસે રાખો એટલે જવું જ એના માટે જવું જ એવું નથી રાખો હા હા બસ ચલો તમારે જ્યોત્સનામણી કેટલા 17 જ્યોત્સનામણી 17 આપો હા એ લઈ લો એ જેને જોતી હોય એને આપવાની એ મામા પ્રભુને 21 આપો 21 તમારે બીજાને કોને કોને જેટલી લેવી એટલી લેજો ઈશ્વર બહુ કેટલી લીધી તમે નવામાં આપવા માટે લેવો વધારે અને કેટલી આપી ગોવા પ્રભુને 17 આપો એટલે જ્યારે આવે ત્યારે અપાય પોતા પાસે રાખી હોય ને તમારે કેટલી લેવી તમારે કોઈ પણને આપી હોય કોઈ આવે કોબા બોબા ગમે તે અરુણ પ્રભુને કેટલી ગમે તે આવી શકે ગમે ત્યારે એની પાસે હોય રેફરન્સ તો આવે એડ્રેસ હોય આ તે તારીખ હોય બધી કેટલી 5 આપો 5 7 આપો લેવાય ફૂલ છે બધી ગમે એટલી તમારે પ્રહલાદ પ્રભુ હા તમારે બળદેવ પ્રભુ 17 તમારે વર્તા પ્રભુ 4 આપો તમારે જયંતિ પ્રભુ કેટલી 5 મહેસાણાવાળાને અપાય ને મહેસાણા છે પળી ભગા પ્રભુ મહેસાણા હા સારું એટલે મહેસાણાવાળાને આપશે ને બીજા કોને તમને આપી મામા પ્રભુ અચ્છા તમારે કિરીટ પ્રભુ હા તમારે રવિ પ્રભુ માણસા કેટલી લીધી રવિ પ્રભુએ કેટલી લીધી 5 બરાબર ઈશ્વર પ્રભુ લીધી ગામમાં અપાય જે આવતા હોય ને આવે છે બધા લીધી ને બસ ફૂલ છે જેટલી લેવી એટલી લેવાય એવું નહીં નવા ગમે ત્યાં હિંમતનગરમાં અપાય આસલપુર પસા પ્રભુદેવથી કે એના ચિરંજીવ આવતા હતા બધા લીધી બધા અમૃત પ્રભુ લીધી હા ચાલશે ને બોલો બીજા તમારે સુરત આપવા માટે શું કહે છે એમ નહીં કોઈ આવતા જતા અપાય ને સારું ભલે રહ્યા રાખવી હોય પાસે તો કોઈ આવે તો અપાય તમે બધા લીધી ને હા ચાલો આ બંડલ આટલું અપાઈ ગયું ને હજી અપાશે છે ને શિવરાવડા આવશે આખું છે ને શિવરાવડા આવશે મહેસાણાવાળા આવશે બધા અમદાવાદ ગમે તે ચલો આપવા માટે તો છે જ્યારે જેટલી બનાવી એટલી બનાવાય ચલો વિવેક પ્રભાવે તેને આપવાની
આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ સ્થિતિ પ્રકરણ સર્ગ 13મો, પેજ નંબર 423. પેજ નંબર 423, સર્ગ 13મો. આ 13મા સર્ગમાં મનની શક્તિનું વર્ણન કરી ભૃગુ ઋષિ તથા કાળે શુક્રાચાર્યની પાસે જવાને માટે તે સ્થાનકેથી ઉત્થાન કર્યું એટલું કહેવાશે. અવાજ બરાબર છે ને? અવાજ બરાબર બરાબર છે ને? ફોકસ બરાબર છે? મનની શક્તિનું વર્ણન અને ભૃગુએ શુક્ર પાસે જવાને કરેલી તૈયારી. કાળ બોલ્યો, હે ઋષિ, જેવી રીતે સાગરમાંથી તરંગો ઉત્પન્ન થાય છે અને જેવી રીતે વસંત ઋતુમાં વિવિધ તથા વિચિત્ર લતાઓ થાય છે, તેવી રીતે આ ભૂત જાતિઓ પરમાત્મામાંથી ઉદય પામી છે. મન છે. હા, ચલો ફરીથી. કાળ બોલ્યો, હે ઋષિ, જેવી રીતે સાગરમાંથી તરંગો ઉત્પન્ન થાય છે અને જેવી રીતે વસંત ઋતુમાં વિવિધ તથા વિચિત્ર લતાઓ થાય છે, તેવી રીતે આ ભૂત જાતિઓ પરમાત્મામાંથી ઉદય પામી છે. એ ભૂત જાતિઓમાંથી જેમણે મોહને જીત્યો છે તેમજ જેમને પર તથા અપરનું જ્ઞાન થયું છે તે જીવન મુક્તો જ કૃતાર્થ થાય છે. ફરીથી છેલ્લું. હા. એ ભૂત જાતિઓમાંથી જેમણે મોહને જીત્યો છે તેમજ જેમને પર તથા અપરનું જ્ઞાન થયું છે તે જીવન મુક્તો જ કૃતાર્થ થાય છે. યક્ષો, ગંધર્વો તથા કિન્નરો તેવા કૃતાર્થ થયેલા છે અને તેઓ અહીં જીવન મુક્તપણે વિચરે છે. તે વિનાના બીજા સ્થાવર અને જંગમ જીવો તો ભીન તથા લાકડાની પેઠે મૂઢ છે. બીજા કેટલાક ક્ષીણ મોહવાળા છે, તેમને માટે શો વિચાર કરવો? લોકમાં જ્ઞાન થવાને યોગ્ય એવા પ્રાણી માત્રની આત્મસિદ્ધિને અર્થે વિવેકી માણસે કલ્પેલા શાસ્ત્રો જાણે દેહ ધારણ કરીને વિહાર કરે છે. જેમનું અંતઃકરણ શુદ્ધ છે તેવા માણસો પોતાના દુષ્કર્મનો નાશ થવા માટે જો શાસ્ત્રનો વિચાર કરે તો તેમની બુદ્ધિ નિર્મળ થાય છે. આ લોકો આમ પાંડવોએ શસ્ત્ર પૂજા કરી છે. શસ્ત્ર તો આણંદીમાં એ લોકો શાસ્ત્ર પૂજા કરે એમ. આપણે સંક્ષિપ્ત યોગ વાસિષ્ઠનો તત્વ 2 વખત થયો ને આણંદીમાં, 2015 અને 2017, 34 દિવસ 27 દિવસ. તો એ લોકોને આમ પૂજનની ટેવ હોય ને, ફૂલ એટલે એમ કીધું આમ ત્યાં નહીં ચડાને ગયા, પછી આગળ સંક્ષિપ્ત રાખેલું ને એના ઉપર ઢગલો કર્યો બધાએ. શાસ્ત્ર પૂજન ખબર છે? તમને નથી ખબર? તમને નથી ખબર? ખબર છે ને? તમે નહોતા ત્યારે આમથી જીવતી હશે. ચાલો બધું. હા, તમે બધી ગોઠવણી ન કરી બધી આ 2 કલાકની ને આમ જવા માટે? જૂઠું બોલે નહીં હોય અહીંયા. 2 કલાકે કોઈ બાઈ ન રાખી શકે એમ ને? તમારે જ જવું પડે એમ ને? બહુ ઠાવકાઈથી બોલે છે. તમારે જ જવું છે એમ કહેતા નથી, એટલે ખાલી કહેવાનું રાખી શકે. પણ મા બાપ તો ભગવાન છે તે રહ્યો ને એની સેવામાં. હવે છેલ્લે છેલ્લે તો રહ્યો. સુશીલ પ્રભુ અહીંથી ફેક્ટરી અપડાઉન કરવું તો કરાય, ખાલી એમને કરે છે. ઘર તો બદલાય છે કે નહીં? પહેલાં તમે ક્યાં રહેતા હતા પછી ક્યાં રહેશો ને? ચાલો પછી બેંગ્લોરમાં રહેશો ને, હવે બધા કોઈ વિદેશ જતું રહે છે ને. ઘર કંઈ ઘર છે? ગમે ત્યાં માણસ કામ કરે છે ને પડ્યો રહે છે, ખાઈ પી છે ને મજા કરે છે. શું છે? કેમ? પણ આમ
બસ અમારું સોનાનું ઘર ને મારું સોનાનું શરીર, સોનાનો દેહ, રૂપાળું. એ બેંગ્લોર એમને કાં તો એમને એમના મા પાસે રાખો અને પછી બેંગ્લોર પહેલાંની પાસે રાખો, એને ચિરંજીવી પાસે રાખો, એટલે તમે ફ્રી. આય આપણે અહીં બધી વ્યવસ્થા છે. હે વિચારેલું છે શું? એ જાયના બે અર્થ થાય. એમ કે ગોવાપ્રભુ કે ગયા એટલે હું આવી છું. પ્રભુ અમે તો હોઈએ તો અમે તો એ અહીં રહી શકે છે એમાં ક્યાં ના? શું કહે છે? અમે હોઈએ તો એ રહી શકે નહીં. અમે ક્યાં ના? એ એમ નથી કહેતા કે અમે હોઈએ એટલે ન રહી શકે. અહીંયા રહી શકે છે. ન રહી શકે તમારા વિના. તમને કદાચ વૈરાગ્ય થયો એટલે તમે એના વિના રહી શકો, પણ એને ન થયો હોય તો અલ્યા બીજું કાંઈ નથી. જો હે સો હે, બ્રહ્મ રહેશો નહીં, એને ટાઈમ બગાડશો નહીં. વસ્તી કહે છે એક શ્વાસ આખા જગતના રત્નો દેવાથી પણ મળતો નથી. એક શ્વાસ આખા જગતના રત્નો દેવાથી પણ મળતો નથી. હરદમ મેં એક હી ગમ, પૂર્ણ બ્રહ્મ હી હમ. એના ચાલો લોકમાં જ્ઞાન થવાની યોગ્ય એવા પ્રાણી માત્રની આત્મસિદ્ધિને અર્થે તમારે ઘરેથી ફેક્ટરી કેટલી થાય ને અહીંથી ફેક્ટરી કેટલી થાય? ઘરેથી 20-21 કિલોમીટર થાય. 20 કિલોમીટર ઘરેથી 20-21 20-21 અને અહીંથી અહીંથી 15 ને 20 35 કિલોમીટર એટલે ઘર નજીક પડે. ટાઈમ ઓછો થાય અહીંયાથી આ દૂર પડે, આ દૂર પડે. બંને સરખો જાય. હવે કાંઈ ધંધો કરતા નથી તો વ્યાજમાંથી જ બધું ચલાવે છે. બે 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 ઠેકાણે આવવા જવાનો ટાઈમ હરખો જ થાય. હે? બે ઠેકાણે આવવા જવાનો ટાઈમ હરખો જ થાય. ના ન થાય. ત્યાં પોણો કલાક થાય છે અને અહીંયા કલાક જેવું થાય. હા, જો અરખો ના કહેવાય, તો અમારી સ્પીડના અમારી સ્પીડમાં અરખો ના કહેવાય. ના પણ એક વસ્તુ છે, પેલું ઘરે છે ને 1 વાગે હોય ને 10 વાગે ઉઠીએ તો ચાલે, અને હવે અમારે વહેલા ઉઠવું પડે, એટલે આવું એના કરતાં વધારે સારું ફાવે. ચાલો એ ખરું ને. એવું ખરું નહીં? આમ આ શેડ્યુલ ન ફાવે. પેલું શેડ્યુલ તમે 12 વાગે જમાવો તો 10 વાગ્યા સુધી કોણ આપણને? અને આડું વહેલું ઉઠવું પડે, વહેલું હોવું પડે, મજા ન આવે. ફાવે અહીંયા ફાવે? સરસ ફાવે. આમ તો પછી દિવસે વિશ્રામ જ છે ને, બીજું શું છે? આ 1-1 કલાક બેસવાનું છે, પછી તો શાંતિ જ છે ને. ચાલો તો એમને ત્યાં બબલુ માતાજીને ત્યાં કંઈક વિશેષ કામ હશે, તમારે ત્યાં રહેવું જ પડે એવું હશે. અહીં નહીં ફાવતું હોય. પેલું એમ કે આપણું આગવું આપણી રીતે સ્વતંત્ર રીતે આપણે જે રીતે ખાઈ પીને મજા કરીએ, અને આ આડું જનરલ. હે? બેયને ફાવતું હતું તો સારું. અહીં ધીમેથી બોલ્યા ફાવે. પરાણે નહીં ફોડવાનું, અમે કાંઈ પરાણે નથી બેઠા, આમ ફૂલ આનંદ મંગળ છે એટલે બેઠા છે કે નહીં? ચાલો
જેમનું અંતઃકરણ શુદ્ધ છે તેવા માણસો પોતાના દુષ્કર્મોનો નાશ થવા માટે જો શાસ્ત્રનો વિચાર કરે તો તેમની બુદ્ધિ નિર્મળ થાય છે. આમ ફેર નથી લાગતો? ધારો કે એક માણસ છે એ ત્યાં રહીને ખાઈ પી છે ને મજા કરે છે ને પોતાનું કામ કરે છે, અને એક માણસ છે આમાં જ રહે છે. ફેર નથી લાગતો કે હરખું લાગે છે? એક માણસ છે ત્યાં ભલે એને બધું હોય, સારું ઘર હોય, સારું ખાવા પીવાનું હોય, સારું રહેવાનું હોય, સારું જીવવાનું હોય, સારું બધું જાણવાનું હોય, સારું આનંદ મંગળ કરવાનું હોય, બધું જોવાનું, જાણવાનું, માણવાનું હોય, બધું હોય, એ પણ આનંદ છે, બરાબર છે. અને એક માણસ આમાં જ રહે છે, વસી પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વ. કોદર બહુ ફેર નહીં? ઘણો એટલે કેટલો? એની 100% ફેર છે. હોતા રહી. હા તો એકદમ સિક્સર મારી. 100% કેવી રીતે? એ રીતે રહેવાય છે. એટલે પેલું એ પણ આનંદ છે બધાને કે આપણે બધું છે, ભણ્યા ગણ્યા છે ને કમાયા ધમાયા છે ને વાપર્યું છે ને બધું જોયું, જાણ્યું, માણ્યું છે ને જગતનું ને જગતના ક્ષેત્રોનું બધું વાંચ્યું છે, વિચાર્યું છે, બધું અનુભવ્યું છે. અને આ એટલે 100% ફેર કેવો? અહીં સતત આમ જ રહેવાય છે, સ્વમાં જ રહેવાય છે. ત્યાં સ્વમાં રહેવાતું નથી. બોલો. આ મામા પ્રભુ ત્યાં 2 દિવસ સ્વમાં રહી આવ્યા. બેંકમાં પરની સહી ન ચાલે, સ્વની સહી ચાલે. કેવું શોર્ટમાં કહી દીધું. સાંજે તત્વો થયો પ્રભુ એ પ્રમાણે છે. અહીંયા આત્માથી રહેવાય, ત્યાં માયાથી રહેવાય. ત્યાં અહીંયા આત્માથી રહેવાય, ત્યાં માયાથી રહેવાય. અહીંયા જે ભાવિકો રહે એ બધાની અંદર પણ ભગવાનનો ભાવ દેખાય, ત્યાં અલગ અલગ દેખાય, માયાથી દેખાય, બધું માયાનું રૂપ દેખાય. અહીંયા બધા ભાવિકોની અંદર પરમાત્માનો ભાવ દેખાય, બધા પરમાત્મા રૂપ જ દેખાય બધા. પણ ભગવાન બધું રહ્યા છે, પછી આઈને ત્યાં ક્યાં છે? પણ તોય અહીંયા જે છે દેખાય, ત્યાં જઈએ એટલે માયા દેખાય, સર્વત્ર માયા સ્વરૂપ દેખાય. અહીંયા અહીં આખો આત્માનો ભાવ દેખાય, કારણ સાંજે તત્વો થયો એ પ્રમાણે. ભગવાન બધું રહ્યા છે, અમે તો બધે જઈએ તો ભગવાન બધું રહ્યા છે એવું જ દેખાય છે. આપ ભગવાન જ છો, એ સ્વરૂપ છે એટલે ભગવાન ને માયા બે ક્યાં છે? અમારા માટે બે દેખાય. બે ક્યાંથી કાઢશો? હોય તો ને આ પ્રકાશ છે તો 2 પ્રકાશ છે, આકાશ છે તો 2 આકાશ છે, મહાસાગર છે તો 2 મહાસાગર છે. એ તો એક જ છે, બધું એક જ છે. અમે તો બધે વિચરીએ જ છે ને આખા જગતમાં, અને બધાની વચ્ચે જ વિચરીએ છીએ ને રહીએ છીએ. તો કેમ બધું એક જ છે? એવી રીતે કેવી રીતે અનુભવાય છે? કેવી રીતે રહીએ છીએ? એ કેવી રીતે? અમે અહીંયા છીએ ને તમે અહીંયા છો. બધું તમે જે દ્રષ્ટિથી જુઓ, તમે ચિદાકાશ જુઓ કે જગત જુઓ, તો એ જગત છે એ ચિદાકાશ જ છે. તમે મહાસાગર જુઓ કે મોજા જુઓ, તો એ મહાસાગર ને મોજા એ મહાસાગર જ છે. તમે બ્રહ્મ જુઓ ને જગત જુઓ, ચિદાકાશ જુઓ અને જગત જુઓ, તો એ જગત છે ચિદાકાશ જ છે. ખાલી જોવા જોવામાં જ ફેર છે. તમે એમ કહો અહીં મહાસાગર છે ત્યાં મોજા છે, એમ નહીં, બધો મહાસાગર છે. તમે કે અહીં ચિદાકાશ છે ને ત્યાં જગત છે, એમ નહીં, બધું જ ચિદાકાશ છે કે નહીં? એમાં એવું થાય કે દાખલા કે તમને એમ થાય કે તો તમે પહેલેથી એકલા છો એટલે તમને બીજું કાંઈ અડતું નથી, તો તમે એમ કહો કે અમે આમાં પડ્યા છે ઘર ગૃહસ્થીમાં, તો એમાં પણ એ નડતું નથી. દ્રષ્ટિને કાંઈ નડતું નથી. જો તમારી તત્વ દ્રષ્ટિ હોય તો બધે બધું એક જ છે. દ્રષ્ટિમાં ફેર છે. કંઈ આ કોઈ એકલા છે કે કોઈ બેકલા છે એ તો બહારનું છે. દ્રષ્ટિમાં એક જ હોય, તત્વ જ હોય, તો પછી એકલા કે બહારનું એ તો એ ભેદ એમાં નથી. બધું એક જ છે, એમાં એકલાનો કે બેકલાનો ભેદ નથી. કેમ કોદર પ્રભુ ખ્યાલ આવે? ક્લિયર છે કે નહીં? બધું એક જ છે.
એટલે અમે બધે જઈએ જ, બધા વચ્ચે જઈએ જ છે ને, બધા બોલાવે તો જઈએ જ, સમજે? તો બધાને આનંદ મંગળ થાય જ કે નહીં? જ્યાં ગયા ત્યાં તમે ઇન્દ્રપુર આવ્યા, બાપુપુર આવ્યા, એને આપણે ત્યાં ગયા, જૂની વાસણી, રખિયાલ 2 વખત આવે, હે રખિયાલ 2-3 વખત આવે, આ રખિયાલ આવ્યા, 3 વખત. આવ્યા ને, પછી જૂની વાસણી, મૂળજી પ્રભુ, તો કેવું આનંદ મંગળ બધે. દેવ થઈ ગયા એ મેઇન નથી, પણ બધામાં એ અલગ જગાવીને ગયા કે નહીં? બધા આનંદ મંગળ. બદપુરા ગયા, ઈશ્વરપુરા ગયા કે નહીં? બદપુરા તમે નહોતા આવ્યા ગોદર પ્રભુને? ના, બતપુરા નહોતો આવ્યો. કેવું હતું બદપુરા? ઈશ્વરપુરા કેવું હતું? સરસ, ફાઇન, હે? ફાઇન હતું. કોણ આવ્યું હતું? જોયું ને જોશી પ્રભુ, તમે આવ્યા હતા ને, કેવું હતું? ઈશ્વરપુરા આવ્યા હતા? ઈશ્વરપુરા? ના ના, ઈશ્વરપુરા નહોતા, બદપુરા આવ્યા, આપણે ઇન્દ્રપુરા આવ્યા. હા, ઈશ્વરપુરા તો સુશીલ પ્રભુ જ હતા. જીતુ પ્રભુ, હું અને રમણ 3 જણ. ના ના, પણ પેલા મહેન્દ્ર પ્રભુને અમુક રેવા પ્રભુને અમુક હતા. તમે આવ્યા હતા ઈશ્વરપુર નહોતા આવ્યા? કેવું હતું? બહુ આનંદ. ઇન્દ્રપુરા ને ઈશ્વરપુરા એ બે જોયા ને તો શું કહેશો? ઈશ્વરપુરા તમે નથી આવ્યા? ના, તમે નથી આવ્યા. અમને તો ઇન્દ્રપુરામાં સરસ લાગ્યું, સૌથી વધારે ઇન્દ્રપુરામાં. તમને ઈશ્વરપુરા કેવું લાગ્યું? હે ભક્તિમય આખો ભાવ થઈ ગયો બધો. હે આખો બધો ભાવ ભક્તિમય થઈ ગયો. કેવું હતું ઈશ્વરપુરા? કેવું હતું? હે ભક્તિ ભાવ. નહીં? એટલે તમે કેવું કહો છો? અહીં ને ત્યાં. અમે એમ કહીએ છીએ કે બધે. આપણે બધે તો બધું બધે, અને આપણે અહીં ને ત્યાં તો બધું અહીં ને ત્યાં. એ ક્યાં છે? અહીં છે કે બીજે ક્યાંય છે? અહીં બધે તો બધે બધે, અહીં ને ત્યાં તો અહીં તો બધે અહીં ને ત્યાં, જ્યાં જાઓ ત્યાં અહીં ને ત્યાં. અહીં બધું બધે તો બધે બધું બધે, એવું નથી? અને એવું છે કે નહીં? એવું છે. એક જણો સ્વર્ગમાં ગયો હતો, એટલે પછી કે મારે પાછું પૃથ્વીમાં જવું છે. એટલે કેમ? પેલી મરીને અહીંયા આવે છે. જો બોલો હવે તો. પછી જે તત્વવેતા જીવન મુક્ત છે, સમજાય કે નહીં? એને નરકમાં મૂકો ને તો નરકવાસીઓ મુક્ત થઈ જાય. થઈ જાય કે નહીં? અને અજ્ઞાની સંસારીને સ્વર્ગમાં મૂકો તો એ બધા ભાગી જાય કે જવા દેવાય છે, આ ક્યાં આવ્યો પાછો? અજ્ઞાની સંસારીને સ્વર્ગમાં મોકલો ને તો સ્વર્ગવાળા ભાગી જાય કે મારે આ ક્યાં આવ્યો? એટલે આ ફેર ક્યાં છે? દ્રષ્ટિમાં. દિવ્ય ચક્ષુ, જ્ઞાન ચક્ષુ. ચલો, આણંદી તો આવ્યો છે ને? આનંદની બધાને કેટલો આનંદ. પેલા બ્રહ્મચારીઓ બધા ભિક્ષા કરીને બે વર્ષ એ લોકોને મહારાષ્ટ્રમાં એ લોકોને એવી પ્રથા છે, ભિક્ષા કરી ઉઘાડે પગે ચપ્પલ, અને બધી આખી આણંદીમાં પરિક્રમા કરવાની, અને માવલી સંત જ્ઞાનેશ્વર સંજીવની સમાધિની પરિક્રમા લેવાની, ભિક્ષા કરવાની, દૂર દૂર 5 કિલોમીટર સુધી જાય, ભિક્ષા કરીને નિર્વાહ કરવાનો, ચપ્પલ નહીં પહેરવાનો, ઉઘાડ પગે, ટોપી, ખમીસ, ધોતિયો, અને
અખંડ ચિંતન, તત્વચિંતન. એટલે ત્યાં એક માવડી જ્ઞાનેશ્વર છે, એનો હોલ છે. આ નારાયણ સ્વામી જેવા દરેકના ગુરુજી હોય, એનો આશ્રમ હોય, જુદા જુદા ગામના જુદા જુદા ગુરુજી હોય, તે દરેકના વિદ્યાર્થીઓ જુદા જુદા. તો આખું આણંદી વિદ્યાર્થીઓથી ભરેલું, અને એમાં જ બધા દર્શન જ લેતા હોય, તત્વબોધ જ કરતા હોય આખું આણંદી. એટલે આપણી પ્રાચીન જે બ્રહ્મ વિદ્યાની સંસ્કૃતિ છે, બધા બ્રહ્મચારી બટુકો 7-8 વર્ષના યજ્ઞોપવિત શિખા ગાયત્રી ધારણ કરીને વનમાં બ્રહ્મર્ષિના ગુરુકુળમાં જાય ને 7 વર્ષનો બ્રહ્મચારી બટુક 25 વર્ષ સુધી બ્રહ્મ વિદ્યાભ્યાસ કરે, ગુરુની આજ્ઞામાં બધા સેવાના કાર્યો કરે. જેમ સાંદીપણી ઋષિમાં કૃષ્ણ સુદામાં લાકડાને બધું કાપવા જાય ને, લેવા જાય, આ તે ખબર છે. બધાય વનમાં ગયા હતા. રામને લક્ષ્મણ ભરત શત્રુઘ્ન એ લોકો પણ ગયા હતા ભણવા ગુરુના આશ્રમમાં. ભિક્ષા કરે, એ લોકોને ભિક્ષા કરવાની, આમ કઠણ આશ્રમ પર સુવાનું, બધું તપ ત્યાં આગળ તપસ્યા અને બ્રહ્મ વિદ્યાભ્યાસ, આત્મજ્ઞાન. બસ 25 વર્ષ પછી ગ્રહસ્થ આશ્રમ, 25 થી 50 વાનપ્રસ્થ આશ્રમ, વનમાં ગમન. બસ મોટો રાજા હોય ચક્રવર્તી, મા ચક્રવર્તી, તો એના પાટવીકોને રાજ સોંપી અને વનમાં. બસ પછી પોટ નહીં વાળવાની. 75 સંન્યાસ, અને પછી આશ્રમ હતી તો અવધૂત પરમહંસ. એટલે આ જે વસ્તુ છે એ સાયન્ટિફિક છે. એવું નથી કે એમને મનથી ઘડી કાઢ્યું, એવું નથી. કારણ કે ઉંમર પ્રમાણે તમે એ જ તમારા માટે નેચરલ ને નોર્મલ કહેવાય. તમારી બાલ્યાવસ્થા છે એ જ્ઞાન સંપાદન માટે જ છે, નેચરલ નોર્મલ. 25 થી 50નો ગ્રહસ્થાશ્રમ એ નેચરલ નોર્મલ છે, 50 થી વાનપ્રસ્થાશ્રમ એ નેચરલ નોર્મલ છે, 75માં સંન્યાસ એ નેચરલ નોર્મલ છે, અને પછી આશ્રમમાં તીર્થ, તો પછી પરમ ચિદાકર તેજ મેં તેજ, જ્યોતિમાં જ્યોતિ, પરમ ચિદાકર સચ્ચા ચોખ્ખા ખુલ્લા આરપાર. તો એ બધું નેચરલ નોર્મલ. એ રીતે 100 વર્ષના આયુષ્ય પ્રમાણે એની વ્યવસ્થા એ કે તમારે નેચરલ નોર્મલ જીવવું હોય, રહેવું હોય, કરવું હોય, તો એ મસ્ત વ્યવસ્થા છે. પણ એ તો ખાટલે મોટી ખોટ કે પાયો જ નથી. સીધો ઘોડે ચડ્યો તે છેલ્લો વરઘોડો, રામ નામ સત્ય, ત્યાં સુધી કાંઈ ખબર જ પડે નહીં. ન આવ્યો બ્રહ્મચર્યાશ્રમ, પછી તો બ્રહ્મચર્યાશ્રમ ન હોય એટલે ગ્રહસ્થાશ્રમ ન કહેવાય, ભોગનો અડ્ડો કહેવાય. બ્રહ્મ વિદ્યાભ્યાસ કરીને ગ્રહસ્થાશ્રમ કરે તો અંદર બ્રહ્મ એ ચિદાકાશ મેઇન હોય, ગ્રહસ્થાશ્રમ મેઇન ન હોય. અંદરથી એ નોખો થઈ ગયો, આત્મા અનાત્માનો વિવેક થઈ ગયો, પણ પ્રારબ્ધનો ભોગ પૂરો કરી એકસાઈ થઈ જાય ભોગ પ્રારબ્ધનો, એટલે વાનપ્રસ્થ. પછી તો આત્મા જ છે, એક જ. એવી રીતે એટલે ગોઠવણી લાઇનસર છે. જો પાયામાં બ્રહ્મચર્યાશ્રમ ન હોય તો ગ્રહસ્થાશ્રમ ન કહેવાય, ભોગનો અડ્ડો કહેવાય. અને આગળ પાછળ પૂર્વા પરથી જુઓ તો ન હોય બ્રહ્મચર્યાશ્રમ, ન હોય વાનપ્રસ્થ સંન્યાસ, એટલે છેલ્લે સુધી સંસાર ને સંસાર. ખ્યાલ આવે ને કુદરતું. એટલે જે વ્યવસ્થા છે એ સાયન્ટિફિક છે, એમ કે તમારી એ જ પ્રમાણે સમજાય, એ જ તમને સ્વીટ કરે, એટલે શાંતિથી તમે જીવી શકો, ક્ષમતામાં જીવી શકો. કે ચિદાકાશ છે, ચિદાભાસ નથી. એટલે પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. પણ એ એટલે વસ્તુ કે જન્મથી આ મનુષ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ, એવું અંદર આવે છે. 7-8 વર્ષના બ્રહ્મચારી બટુકે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ, એવું વસીઠ રામને કહે છે, યોગ વસીઠમાં આવે છે. બધું છે આમાં. પહેલો માણસ જન્મ્યો તે સૃષ્ટિ થઈને પહેલો માણસ જન્મ્યો, અને પ્રલય પ્રલય થઈને છેલ્લો માણસ જાય ત્યાં સુધી જે જંતુઓ થાય એ બધાના માણસમાં જે અવળા સવળા ચક્કરો થાય એ બધાનું સમાધાન યોગાસનમાં છે. એવો આપણો સંપૂર્ણ સ્વાનુભવ છે. 42મો રાઉન્ડ છે. એક અક્ષર પ્રકાશ ને પ્રકાશ સિવાય કાંઈ નથી. અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. પણ અત્યારે જાણે
કોઈને ખબર જ નથી, જોતું જ નથી, એવું થઈ ગયું. બસ જલસા કરો, બસ ખાઓ પીઓ ને મજા કરો, પૈસા કમાવો ને વાપરો, એવી ફોર્મ્યુલા થઈ ગઈ. અને પેલા એ નહોતું. એટલે તો એ બ્રહ્માનંદ ही सत्य है, विषयानंद असत्य है. 0-0. ચાલો સૂર્ય આકાશમાં વિહાર કરે છે, તેથી રાત્રિ સંબંધી અંધકારનો નાશ થાય છે. તેવી રીતે સત્શાસ્ત્રનો વિચાર કરવાથી મનના મોહરૂપી અંધકારનો નાશ થાય છે. જ્યાં સુધી મનનો ક્ષય થયો નથી ત્યાં સુધી મોહ થાય છે અને સિદ્ધિ થતી નથી. ક્ષીણ નહીં થયેલું મન ઝાકળની જેમ આવરણ કરે છે અને ભૂતની પેઠે નૃત્ય કરે છે. હે મુનિ, સર્વદેહધારી મનુષ્ય માત્રને મન છે તે જ સુખ દુઃખના આર્સને ભોગવે છે, પણ માંસમય શરીર સુખ દુઃખના આર્સને ભોગવતું નથી. જ્યાં 5 મહાભૂતથી બનેલો માંસ તથા હાડકાનો સમૂહ દેખાય છે તે મનના વિકલ્પ માત્રથી છે, પણ પરમાર્થથી વિચાર કરતા દેહ છે જ નહીં. હે મુનિ, તમારા પુત્રે મનરૂપી શરીર વડે જે કર્યું તે તેને પ્રાપ્ત થયું છે, એમાં અમારો કાંઈ અપરાધ નથી. લોક પોતાની વાસનાને લીધે જે કર્મ કરે છે તે તેવી જ રીતે તેને પ્રાપ્ત થાય છે, તેમાં બીજાને કરતાપણું નથી. મનુષ્ય પોતાની મનોવાસના વડે અનુસંધાનથી જે નિશ્ચય કરે છે તે માણસનો તે નિશ્ચય બીજો પૃથ્વીનો રાજા હોય તો પણ કરવાની સમર્થ થતો નથી. જે સ્વર્ગ તથા નરકના ભોગ છે અને જે જન્મ તથા મરણની એષણા. એ ફરીથી હા. રાજા હમ. જે માણસ જે નિશ્ચય કરે છે હા. એમાં થોડો ફેરફાર છે. બોલો. મનુષ્ય પોતાની મનોવાસના વડે અનુસંધાનથી જે નિશ્ચય કરે છે તે માણસનો તે નિશ્ચય બીજો પૃથ્વીનો રાજા હોય તો પણ કરવાની સમર્થ થતો નથી. પણ ફેરવવાને સમર્થ થતો હા. નથી. ફેરવવાને બરોબર છે, કરવાને નહીં, ફેરવવાને. રાજા જે પ્રજા હોય એ પ્રજાનો જે નિશ્ચય હોય દરેકનો માણસનો, તે રાજા એ ફેરવવાનો સમર્થ નથી. તો પછી એ માણસ એ જ માણસ શું કામ હોય? જો રાજા ફેરવતો હોય તો દરેક માણસ જે છે એ શું કરવા હોય? એના નિશ્ચયથી જ, એની વાસનાના નિશ્ચયથી. રાજા શું કરે? રાજા શું, તો પછી રાજા શું કરે? રાજા એક સાર્વત્રિક વિવેક કરે, પણ વ્યક્તિગત વાસનાના નિશ્ચયને, દરેકના વ્યક્તિગત વાસનાના નિશ્ચયને રાજા ન ફેરવી શકે. તો એ પ્રજા રહે જ નહીં, એ પ્રજા ન કહેવાય. તો પછી સમજે, બધાને નિશ્ચયને ફેરવી નાખો. રામ છે એ આખી અયોધ્યાના બધા માણસોના નિશ્ચયને ફેરવી નાખે તો બધા જેમ રામ આત્મા રહે છે એમ બધા આત્મા જ રહે, પણ રામ ન ફેરવી શકે. સમજાય? જો નાનક સાહેબે કીધું, રામ ગયા રાવણ ગયા, ગયા બહુ પરિવાર, કહે નાનક કશું સ્થિર નહીં, સ્વપ્ન જેવો સંસાર. આ તો અમે બાળપણમાં જામનગર સ્મશાનમાં, આ તો પછી બધા સ્મશાનો એમની કોપી કરી. મૂળ જામનગર સ્મશાન હતું, એ બધા મહાત્માઓની મૂર્તિઓ અને વચનામૃતોને આવું હતું. એમાં અમે એન્ટર થતાં ડાબી બાજુ પહેલું જ વચનામૃત નાનક સાહેબનું હતું. રામું ગયો રાવણું ગયો એમ શીખ ભાષામાં હતું. અમે અનુવાદ કર્યો ગુજરાતી. રામ ગયા રાવણ ગયા, ગયા બહુ પરિવાર, કહે નાનક કશું સ્થિર નહીં, સ્વપ્ન જેવો સંસાર. એવું. પછી બધા સ્મશાનોએ પછી પોતાને બધા વધારે શો કર્યા, બધા મૂર્તિઓ અને આ તેને આ વચનામૃત. મૂળ જામનગર. તમે જોયું જામનગર સ્મશાન? જોયું? બીજા કોઈ જોયું? જોયું છે ને એમાં એવું. પછી જન્મથી મૃત્યુ સુધીનું જન્મથી મૃત્યુ સુધીનું ચિત્ર. જન્મે ને બાળક, કિશોર, તરુણ, યુવાન, પ્રૌઢ, વૃદ્ધ ને દેહાંત. ત્યાં બતાડે કે આ કાંઈ નથી, ખાલી દેખાવ જ છે, બાકી આ જ છે.
અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. મનુષ્ય પોતાની મનોવાસના વડે અનુસંધાનથી જે નિશ્ચય કરે છે તે માણસનો તે નિશ્ચય બીજો પૃથ્વીનો રાજા હોય તો પણ ફેરવવાને સમર્થ થતો નથી. જે સ્વર્ગ તથા નરકના ભોગ છે અને જે જન્મ તથા મરણની ઈચ્છા છે તે સગળું મનના મનન માત્રથી જ છે. માટે મનનું જરાક ચલન થવું એ પણ દુઃખરૂપ છે. હે ભગવાન, હું તમને વધારે શું કહું? તમે ઊભા થાઓ અને જ્યાં તમારો પુત્ર છે ત્યાં આપણે જઈએ. તમારો પુત્ર શુક્ર પોતાના મનરૂપી શરીરથી સ્વર્ગનું સુખ ભોગવ્યા પછી આકાશ વગેરેના ક્રમથી પૃથ્વીમાં અવતરી ચંદ્રકિરણના સંયોગે કરી ઔષધિમાં પ્રવેશ કરી અનુક્રમે અનેક જન્મ પામ્યો છે અને હમણાં સમંગા નદીને કાંઠે તપ કરતો બેઠો છે. તમારો પુત્ર શુક્રનો પ્રાણરૂપી પવન ચેતન શક્તિમાંથી મુક્ત થયા પછી ઝાકળપણાને પામ્યો અને પછી કિરણના સંપર્કથી ધાન્ય દ્વારા પુરુષના વીર્યમાં પ્રવેશ કરી તે સ્ત્રીના ગર્ભપણાને પામ્યો છે. વશિષ્ઠ બોલ્યા. એ પ્રમાણે ભગવાન કાળે કહ્યું અને તે જાણી જગતની ગતિને હસવા લાગ્યા. પછી સૂર્ય જેમ ચંદ્રનો હાથ ઝાલે તેમ કાળે પોતાનો હાથ લાંબો કરીને ભૃગુ ઋષિનો હાથ ઝાલ્યો. ત્યાર પછી સૂર્ય દેવતા જેમ ઉદયાચળમાંથી ઊભા થાય તેવી રીતે ભૃગુ ઋષિ અહો દેવની વ્યવસ્થા આશ્ચર્યકારક છે એમ કહીને તે સ્થાનકેથી ઊભા થયા. હે અંગ, તેજના સમૂહરૂપ એ બંને જણા તમાલ વૃક્ષની જાડીવાળા મંદાર પર્વત ઉપર એક સાથે ઊભા થયા અને તેમણે સાથે પ્રયાણ કર્યું. તે સમયે જાણે પૂર્ણિમાના ચંદ્ર તથા સૂર્ય મેઘથી યુક્ત એવા નિર્મળ આકાશમાં વિહાર કરવા માટે પ્રયાણ કર્યું હોય એવા તે બંને શોભતા હતા. વાલ્મીકી મુનિએ ભરદ્વાજને આટલે સુધી કથા કહી ત્યાં દિવસ જતો રહ્યો. સૂર્ય આથમી ગયો અને મુનિઓની સભા વાલ્મીકીને પ્રણામ કરી સાયંકાળના નિત્ય કર્મ કરવા સારું ત્યાંથી ઉઠીને સ્નાન કરવા ગઈ. પછી જ્યારે રાત્રિ વીત્યા પછી સૂર્યના કિરણો ફૂટ્યા ત્યારે એ સભા પાછી વાલ્મીકી પાસે આવી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો ભૃગુ શુક્ર ગમન નામનો સર્ગ 13મો સમાપ્ત. વાલ્મીકીનો 8મો દિવસ સમાપ્ત. સર્ગ 14મો. આ 14મા સર્ગમાં ભૃગુ ઋષિ અને કાળે શુક્રાચાર્ય પાસે જઈને તેમને સમાધિમાંથી જાગ્રત કર્યા અને પૂર્વના વૃત્તાંતનું સ્મરણ આપ્યું. તેથી શુક્રાચાર્યને ફરીથી મંદર પર્વતમાં જવાની ઈચ્છા થઈ એટલી કથા કહેવાશે. કાળ અને ભૃગુ શુક્રાચાર્ય પાસે ગયા અને તેમને પૂર્વદેહનું સ્મરણ કરાવી આપ્યું. વશિષ્ઠ બોલ્યા. હે રામ, ત્યાર પછી કાળદેવ અને ભૃગુ ઋષિ મંદર પર્વતની ગુફામાંથી પૃથ્વીમાં ઉતર્યા અને તેમણે સમંગા નદીના તટ પ્રત્યે જવાની પ્રવૃત્તિ કરી. અત્યંત કાંતિવાળા તે બંને જણા જ્યારે પર્વત ઉપરથી ઉતરતા હતા ત્યારે તેમણે નવી સુવર્ણમય લતાના સમૂહની કુંજમાં સૂતેલા દેવગણ તથા પક્ષીગણને દીઠા. તેઓ વલ્લીરૂપ વલય તથા હિંડોળા ખાટેથી આકાશમાં ક્રીડા કરતા હતા અને તેમના હરિણીના જેવા મુગ્ધ કટાક્ષોથી કમળનું સ્મરણ થતું હતું. ત્યાર પછી તેમણે સિદ્ધગણને દીઠા. તેમણે ઊંચી પર્વતની શિલારૂપી આસનનો અંગીકાર કર્યો હતો. તેઓ જાણે મૂર્તિમાન ઉત્સાહ હોય એવા જણાતા હતા અને જાણે તેમણે લીલાથી ત્રણેય જગતને જોયા હતા. ત્યાર પછી તેમણે મોટા હાથીઓ દીઠા. તેઓ નિરંતર પડતા પુષ્પોની ધારાઓરૂપી મેઘમાં ડૂબ્યા હતા અને તાલ વૃક્ષની જેમ તેમની સૂંઢ ઊંચી રહેલી હતી. તે હાથીઓ મદના ગર્વથી નિદ્રાળુ હતા અને મદની મૂર્તિ હોય એવા જણાતા હતા. વળી પુષ્પના કેસરાથી રંજિત થયેલા પવનના પરાગથી તેમના કેસ રાતા થયા હતા. ત્યાર પછી પર્વતને ચામર કરતા હોય તેવી રીતે રહેલા ચામર જાતિના મૃગોને તેમણે જોયા. તે મૃગોએ નિરંતર પડતી પુષ્પની ધારારૂપી મેઘમાં મજ્જન કર્યું હતું. ત્યાર પછી તેમને કિન્નર ગણ દીઠા. ત્યાર પછી તેમણે શાખા સુધી સરળપણાને પામેલા ખજૂરના વૃક્ષો દીઠા.
ત્યાર પછી પરસ્પર ફળના તાડનરૂપી ક્રિયાથી રહિત તેવા પોલા વાંસ તેમણે જોયા. ત્યાર પછી તેમણે રાતા અને વિકૃત મુખવાળા તથા કૂદવામાં કુશળ એવા કેટલાક વાંદરા દીઠા. ત્યાર પછી લતારૂપી ચંદ્રવાથી જેમના શિખર ઢંકાઈ ગયેલા છે એવા ઉપવનરૂપી મંદિરો તેમણે જોયા. ત્યાર પછી તેમણે મંદાર વૃક્ષના પુષ્પથી જેમને પ્રહાર થયો છે એવા અપ્સરા સાથે ક્રીડા કરનાર સિદ્ધગણને દીઠા. તેઓ ધાતુથી રાતા થયેલા તથા છિદ્ર વિનાના વાદળારૂપી વસ્ત્રથી ઢંકાયેલા હતા. ત્યાર પછી તેમણે પર્વતની પાસેના દેશો દીઠા. તે દેશો બૌદ્ધ સંન્યાસીઓની જેમ સંસર્ગથી શૂન્ય હતા. ત્યાર પછી તેમણે કેટલીક નદીઓ જોઈ. તે નદીઓએ સાગરરૂપી પોતાના પતિ પાસે જવા સારું વસંત ઋતુમાં થયેલા પુષ્પ તથા પલ્લવના અલંકારોનો ઉત્સાહથી અંગીકાર કર્યો હોય એવી જણાતી હતી. ત્યાર પછી તેમણે પવનથી કંપતા તથા પુષ્પના ભારથી પુષ્ટ અંગવાળા કેટલાક વૃક્ષો જોયા. તે વૃક્ષો વસંત ઋતુની પ્રાપ્તિથી મદને લીધે હાલતા હતા, તેમજ તેમની અંદર રહેલા ભ્રમરો નેત્રરૂપે જણાતા હતા. એ પ્રમાણે ભગવાન કાળ અને ભૃગુ ઋષિ ચારે બાજુથી પર્વતની શોભા જોતા જોતા સુંદર નગરથી શોભતી પૃથ્વી પ્રત્યે આવ્યા. ત્યાર પછી એક ક્ષણમાં તેઓ પુષ્પથી જેના તરંગ ચપળ થયેલા છે એવી સમંગા નદીને કાંઠે આવ્યા. તે નદી પુષ્પમય દેખાતી હતી. તેના કાંઠા ઉપર કોઈ એક સ્થળે ભૃગુ ઋષિએ પોતાના પુત્રને જોયો. તેમનો દેહાંતર થવાથી શુક્રભાવ મટી ગયો હતો. તેમની ઇન્દ્રિયો શાંત થઈ હતી તથા તેમણે સમાધિ ચડાવી હતી. તેમનો મનરૂપી મૃગ ચંચળ નહોતો તથા ઘણા દિવસના શ્રમની શાંતિ સારું તેમણે લાંબા સમયથી વિશ્રાંતિ લીધી હતી. ઘણાક દિવસ ભોગવેલી, ચિરકાળથી ત્યજી દીધેલી અને હર્ષશોકથી ભરેલી સંસાર સાગરની અનંત ગતિનું તે ચિંતન કરતા હોય એમ જણાતું હતું. અનંત જગતરૂપી આવર્ત ફરી ફરીને આવવું તે અનંત જગતરૂપી આવર્તમાં ચિરકાળ ફરવાથી અતિ ભ્રમિત થયેલા ચક્રની જેમ તે નિશ્ચળપણાને પામેલા હતા. તેમની એકાંતમાં સ્થિતિ હતી. તે પોતે મનોહર હતા અને કાંતિથી માત્ર તે પોતાનો આશ્રય કરીને રહ્યા હતા. તેમની ચેષ્ટા શાંત થવાથી ચિત્તનો સંભ્રમ તથા સંગ વિરામ પામ્યો હતો. તે નિર્વિકલ્પ સમાધિમાં રહ્યા હતા. સુખ દુઃખ વગેરે દ્વંદ્વ વૃત્તિથી વિરામ પામ્યા હતા અને પોતાની શીતળ બુદ્ધિથી અખિલ લોકની ગતિને જાણે હસતા હોય એવા જણાતા હતા. તેમણે પ્રવૃત્તિ માત્રનો તેમજ પ્રવૃત્તિના ફળનો ત્યાગ કર્યો હતો અને તેમણે કલ્પનાના સમૂહનો નાશ કરીને આત્મસુખનું આલંબન કર્યું હતું. અનંત વિશ્રાંતિથી વિસ્તાર પામેલા આત્મપદમાં તેમણે વિશ્રાંતિ લીધી હતી અને પ્રતિબિંબનું ગ્રહણ ન કરનાર શુદ્ધ મણિની જેમ તે અસંગ રહેલા હતા. ત્યાગ કરવાના તથા ગ્રહણ કરવાના સંકલ્પ વિકલ્પથી તે રહિત હતા. તેમની બુદ્ધિ બોધવાળી હતી અને પોતે ધીરજવાન હતા. આવી જાતની સ્થિતિવાળા પોતાના પુત્ર શુક્રાચાર્યને ભૃગુ ઋષિએ સમંગા નદીને કાંઠે જોયા. એવી રીતે ભૃગુ ઋષિના પુત્રને જોઈને કાળ ભગવાને સમુદ્રના જેવી ગંભીર વાણીથી ભૃગુને કહ્યું કે આ તમારો પુત્ર છે. ત્યાર પછી તેમણે શુક્રને કહ્યું કે જાગ્રત થાઓ. એટલે મેઘના શબ્દથી જેમ મયુર જાગ્રત થાય તેમ શુક્રાચાર્ય સમાધિમાંથી વિરામ પામ્યા. તેમણે નેત્ર ઉગાડીને જોયું તો પોતાની સન્મુખ તેમણે ઉદય પામેલા ચંદ્ર અને સૂર્ય જેવા તે કાળ અને ભૃગુ ઋષિને જોયા. હવે શુક્રાચાર્ય કદમની વેલના આસન ઉપરથી ઊભા થયા અને હરિ તથા હરની જેમ સાથે આવેલા તે સુંદર વિપ્રોને તેમણે દંડવત પ્રણામ કર્યા. પછી પરસ્પર યોગ્ય સત્કાર કરીને શિલા ઉપર બેઠેલા તે ત્રણેય જણા મેરુ પર્વતના ઉપર બેઠેલા જગત પૂજ્ય બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવના જેવા શોભવા લાગ્યા. ત્યાર પછી હે રામ, સમાધિમાંથી વિરામ પામેલા અને સમંગા નદીને કાંઠે રહેલા તે બ્રાહ્મણે શુક્રાચાર્યે અમૃતના જેવા સુંદર વચનથી કાળ અને ભૃગુ ઋષિને આ પ્રમાણે કહ્યું. લોકમાં ચંદ્ર અને સૂર્ય સાથે આવવાથી જેવો આનંદ થાય છે તેવો તમારા દર્શનથી આજે મને આનંદ થયો છે. જે મનનો મોહ શાસ્ત્રથી, તપથી, જ્ઞાનથી તથા વિદ્યાથી પણ નાશ થતો નથી તે મારા મનનો મોહ તમારા દર્શનથી નાશ પામ્યો છે. મહાત્માની દ્રષ્ટિ અંતઃકરણને જેવો આનંદ પમાડે છે
તેવો નિર્મળ આનંદ અમૃતની વૃષ્ટિથી પણ થતો નથી. ચંદ્ર અને સૂર્ય જેવી રીતે આકાશને પવિત્ર કરે છે, તેવી રીતે આપના ચરણોએ આ દેશને પવિત્ર કર્યો છે. અત્યંત તેજસ્વી એવા આપ કોણ છો? આ પ્રમાણે કહ્યું. ભૃગુ તે બ્રાહ્મણ એટલે શુક્રાચાર્ય અમૃતના જેવા સુંદર વચનથી કાળ અને ભૃગુ ઋષિને આ પ્રમાણે કહ્યું. લોકમાં ચંદ્ર અને સૂર્ય સાથે આવવાથી જેવો આનંદ થાય છે, તેવો તમારા દર્શનથી આજે મને આનંદ થયો છે. જે મનનો મોહ શાસ્ત્રથી, તપથી, જ્ઞાનથી તથા વિદ્યાથી પણ નાશ થતો નથી, તે મારા મનનો મોહ તમારા દર્શનથી નાશ પામ્યો છે. મહાત્માની દ્રષ્ટિ અંતઃકરણને જેવો આનંદ પમાડે છે, તેવો નિર્મળ આનંદ અમૃતની વૃષ્ટિથી પણ થતો નથી. ચંદ્ર અને સૂર્ય જેવી રીતે આકાશને પવિત્ર કરે છે, તેવી રીતે આપના ચરણોએ આ દેશને પવિત્ર કર્યો છે. અત્યંત તેજસ્વી એવા આપ કોણ છો? વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, પોતાના પુત્રના એવા વચન સાંભળીને ભૃગુ ઋષિએ કહ્યું કે તમારા આત્માનું સ્મરણ કરો. તમે તમારા આત્માનું સ્મરણ કરો, કારણ કે તમે જ્ઞાની છો, અજ્ઞાની નથી. આવી રીતે ભૃગુ ઋષિએ જ્યારે પોતાની જન્માંતરની દશાનો બોધ આપ્યો, ત્યારે તેમણે મુહૂર્ત માત્ર ધ્યાન કરી દિવ્ય દ્રષ્ટિથી વિચાર કર્યો. ત્યાર પછી વિસ્મયથી આશ્ચર્ય પામેલા મુખવાળા, હર્ષયુક્ત મનવાળા અને બોલવામાં ઉત્તમ એવા શુક્રાચાર્ય વિતર્કથી મંદ વચનો વડે આ પ્રમાણે કહ્યું. કર્મફળની વ્યવસ્થાના હેતુરૂપ એવી પરમાત્માની માયા શક્તિનો આરંભ કોઈના જાણવામાં આવતો નથી અને તે સર્વથી ઉત્કર્ષપણે રહે છે. બ્રહ્માંડ પર્યંત આ જગતનું ચક્ર તેને આધીન રહેલું છે. મારા અનંત જન્મ થઈ ગયા છે અને તે મારા જાણવામાં પણ આવ્યા નથી. મેં પ્રલય જેવા મરણ, મૂર્છા, દુઃખ તથા મોહ વગેરે અનુભવ્યા છે. જેમાં કઠિન ક્રોધ રહેલો છે, તેવા કેટલાક વૈભવ મેં જોયા છે અને દ્રવ્ય સંપાદન કરવામાં મને કેટલાક ભ્રમ થયા છે. શોક રહિત મેરુ પર્વતના સ્થળોમાં મેં વિહાર પણ કર્યો છે. સુગંધયુક્ત મંદાર પુષ્પના કેસરાથી રાતું થયેલું તથા કલહારથી યુક્ત એવું આકાશગંગાનું જળ મેં મેરુ પર્વતની તળેટીમાં પીધું છે. મેરુ પર્વતના કલ્પવૃક્ષની છાયામાં પુષ્પથી સુંદર લાગતા શિખર ઉપર તથા મંદર પર્વતની કુંજમાં અને પ્રફુલ્લિત સુવર્ણમય લતાની પંક્તિમાં મેં ભ્રમણ કર્યું છે. એવું કાંઈ પણ નથી કે જે અનુકૂળ અને પ્રતિકૂળ દશામાં મેં ન ભોગવ્યું હોય, ન કરેલું હોય તથા ન દીઠેલું હોય. હવે જાણવાની વસ્તુ મેં જાણી લીધી છે, જોવાની વસ્તુ મેં જોઈ લીધી છે. હું વિશ્રાંતિ પામ્યો છું અને મારો ભ્રમ માત્ર મટી ગયો છે. માટે હે તાત, ઊભા થાવ, ચાલો આપણે જઈએ અને વનલતાની પેઠે સુકાઈ ગયેલા મંદર પર્વત ઉપર રહેલા મારા શરીરને જોઈએ. મારે તે શરીરથી કાંઈ કર્તવ્ય નથી, તેમ કર્તવ્ય નથી એમ પણ નથી. માત્ર નિયતિની રચના જોવા સારું હું વિહાર કરું છું. સત્ય આત્મા એક જ છે એવા દ્રઢ નિશ્ચયથી જે ચરિત્ર અત્યંત શુભ ફળ આપનારું છે, તેમજ જેનું આર્ય લોકો સેવન કરે છે, તે ચરિત્ર જેવી રીતે સ્થિર થાય તેવી રીતે હું અનુસરીશ. સત્ય આત્મા એક જ છે એવા દ્રઢ નિશ્ચયથી જે ચરિત્ર અત્યંત શુભ ફળ આપનારું છે, તેમજ જેનું આર્ય લોકો સેવન કરે છે, તે ચરિત્ર જેવી રીતે સ્થિર થાય તેવી રીતે હું અનુસરીશ. માટે હવે મારી બુદ્ધિ પૂર્વદેહના જીવનરૂપ ભલે થાય, તેમાં કાંઈ પણ ક્ષતિ થવાની નથી. તે પૂર્વદેહ વડે જે પ્રારબ્ધ શેષ રહ્યું છે, તેના ભોગને અનુકૂળ પ્રાકૃત વ્યવહારનું હું આચરણ કરીશ અને તેમાં મૂઢની પેઠે અભિનિવેશ નહીં કરું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો ભાર્ગવ જન્માંતર સ્મરણ વર્ણન નામનો સર્ગ 14મો સમાપ્ત. સર્ગ 15મો. આ 15મા સર્ગમાં શુક્રાચાર્ય પોતાનો પ્રથમનો દેહ જોઈને મનમાં ખેદ કર્યો તથા તે નિમિત્તથી વિશેષ વચનો વડે વશિષ્ઠ ઋષિએ સ્વભાવનો ઉપદેશ કર્યો એટલું કહેવાશે. શુક્રાચાર્યે કરેલો ખેદ અને રામને ઉપદેશ. વશિષ્ઠ બોલ્યા, હે રામ,
એ પ્રમાણે જગતની ગતિનો વિચાર કરનાર તે ત્રણેય તત્વવેત્તાઓએ સમંગા નદીના તટ ઉપરથી ચંચળ પ્રાણ દ્વારા પ્રયાણ કર્યું. ક્રમથી આકાશ માર્ગને ઓળંગી જઈને તથા મેઘ સમૂહમાંથી બહાર નીકળીને તેઓ સિદ્ધોના માર્ગે એક ક્ષણમાં મંદર પર્વતની ગુફા પ્રત્યે આવ્યા. ત્યાં શુક્રાચાર્યે તે પર્વતની ઉપલી ભૂમિમાં લીલા પાંદડાથી ઢંકાયેલું તથા સુકાઈ ગયેલું પોતાના પૂર્વજન્મનું શરીર જોયું. શુક્રાચાર્ય બોલ્યા, હે તાત, જે દેહનું તમે પૂર્વે સુખ સંભોગથી લાલન કર્યું છે તે અમારો દેહ છે. અમારા શરીર ઉપર પૂર્વે ધાત્રીએ સ્નેહનો અંગીકાર કરી કપૂર તથા અઘરું ચંદનનો લેપ કર્યો હતો. આ મારા શરીરની માટે મંદાર પુષ્પના સમૂહથી મેરુ પર્વતની ઉપવન ભૂમિમાં શીતળ શૈયા રચી હતી. જે મારા દેહનું પૂર્વે દેવતાની સ્ત્રીઓએ લાલન કર્યું હતું તે અમારો દેહ સર્પ અને વીંછી વગેરેના મુખથી છિદ્રવાળો થઈને પૃથ્વી ઉપર પડ્યો છે. તેને તમે જુઓ. જે અમારો દેહ ચંદનના વનમાં વિલાસ કરતો હતો તે દેહ સુકાયેલા પંજર માત્રને પામી ગયો છે. અપ્સરાના અંગના સંસર્ગથી જેમાં કામના તરંગ ઉઠેલા છે તેઓ ચિત્તવૃત્તિથી રહિત બનેલો આ મારો દેહ સુકાઈ ગયો છે. અરે દેહ જુદા જુદા વિચિત્ર વિલાસમાં ભિન્ન ભિન્ન દશામાં તથા જુદી જુદી ભાવનામાં તું ભરપૂર હતો અને હવે સ્વચ્છ થઈને કેમ રહેલો છે? અરે દેહ, હવે તારું સબ એવું નામ પડ્યું છે. તાપથી તું સુકાઈ ગયો છે તથા હાડકાનો માળો બની રહ્યો છે. તેથી તું મને ભય પમાડે છે. જે દેહ વડે હું અનેક પ્રકારના વિલાસમાં હર્ષ પામતો હતો તે દેહ અસ્થિપિંજર બની ગયો છે. તેથી હું ભય પામું છું. જુઓ, જે મારી છાતી પર પૂર્વે તારાના સમૂહ જેવો મુક્તાહાર રહેતો હતો તે છાતી પર આજ કીડીની હાર ફરે છે. જુઓ, ઉત્તમ સુવર્ણની કાંતિ જેવું મારું શરીર ઉત્તમ અપ્સરાને પણ લોભ પમાડે તેવું હતું. તે હમણાં ભયંકર હાડ પિંજર બન્યું છે. અરે જુઓ, આ મારું વિસ્તારવાળું મુખ. તાપથી તેની ત્વચા સુકાઈ ગઈ છે અને તે કાલપણાથી કુરૂપપણાને પામ્યું છે. મારું એ મુખ જોઈને વનમાં મૃગલા પણ ત્રાસ પામે છે. અમારા દેહની ઉદરરૂપી ગુફા વિવેકથી શોભે તેવી રીતે પ્રકાશ પામતા સૂર્યકિરણના સમૂહથી શોભે છે. સુકાઈ ગયેલું અમારું શરીર ઊંચા પર્વતના પથ્થર ઉપર રહેલું છે અને તે પોતાનું તુચ્છ રૂપ બતાવીને સત્પુરુષના અંતઃકરણમાં મિથ્યાપણાનો ઉપદેશ કરતું હોય એમ દેખાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધના લોભથી મુક્ત થઈને નિર્વિકલ્પ સમાધિમાં હોય તેવી રીતે આ શરીર પર્વતમાં સુકાઈ ગયેલું છે. આ મારો દેહ તેમાંથી ચિત્તરૂપી પિશાચ નીકળી જવાથી સુખે રહેલો છે અને દૈવથી પ્રાપ્ત થતી વિપત્તિથી જરા પણ બીતો નથી. ચિત્તરૂપી ભૂતની શાંતિ થવાથી શરીરને જે આનંદ થાય છે તે આનંદ આખા જગતનું રાજ્ય મળવાથી પણ થતો નથી. ચિત્તરૂપી ભૂતની શાંતિ થવાથી શરીરને જે આનંદ થાય છે તે આનંદ આખા જગતનું રાજ્ય મળવાથી પણ થતો નથી. જુઓ, જેના સંદેશ શાંત થયા છે, જેનું કૌતુક મટી ગયું છે અને જેની કલ્પનાજાળ વિરામ પામી છે તેઓ આ દેહ વનમાં કેવી રીતે સુખે સૂતો છે? ચિત્તરૂપી વાંદરાની રંજાળથી ક્ષોભ પામેલું કાયરૂપી વૃક્ષ એવી રીતે હાલે છે કે જેથી તે મૂળમાંથી ઉખડી જાય છે. અર્થાત જીવને નીચ યોનિમાં પાડે છે. ચિત્તરૂપી અનર્થથી મુક્ત થયેલો આ દેહ પરમાનંદમાં રહેલો હોય તેવી રીતે આ પર્વતમાં હાથી તથા મેઘની સાથે યુદ્ધ કરવા માટે ફરતા સિંહને પણ જોઈ શકતો નથી. સર્વ આશારૂપી જ્વરના મૂળ કારણરૂપ મોહરૂપી મેઘના બીજનો નાશ કરવા સારું જ્યાં સુધી અચિત્તરૂપી શરદ ઋતુ આવતી નથી ત્યાં સુધી પ્રાણીના કલ્યાણનો માર્ગ હું જોતો નથી. સર્વ આશારૂપી જ્વરના મૂળ કારણરૂપ મોહરૂપી મેઘના બીજનો નાશ કરવા સારું જ્યાં સુધી અચિત્તરૂપી શરદ ઋતુ આવતી નથી ત્યાં સુધી પ્રાણીના કલ્યાણનો માર્ગ હું જોતો નથી. જે પુરુષોના મનનો નાશ થયો છે તે શાંત બુદ્ધિવાળા પુરુષો સર્વદેશી બ્રહ્મના સાક્ષાત્કારવાળી બુદ્ધિથી સુખ સંભોગની સીમાના અંતને પામ્યા છે. સર્વ દુઃખની દશાથી મુક્ત થયેલા
તાપ વગરના થઈ રહેલા અને મનથી રહિત થયેલા આ મારા દેહને હું વનમાં જોઉં છું, એ બહુ સારું થયું. રામ બોલ્યા, હે ભગવાન, એ સર્વધર્મને જાણનારા વશિષ્ઠ ઋષિ, જે સમયે શુક્રાચાર્ય પોતાનો દેહ દીઠો તે પહેલાં તેમણે વારંવાર ઘણા શરીર ભોગવ્યા હતા, તો પણ તેમને ભૃગુ ઋષિએ ઉત્પન્ન કરેલા તે દેહ વિશે અતિશય મોહ થયો તથા ખેદ થયો. તેનું કારણ શું? વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, ભૃગુથી ઉત્પન્ન થયેલું શુક્રનું શરીર પૂર્વજન્મમાં કરેલા સત્કર્મોનું ફળ ભોગવવા માટે ઉગ્ર વાસનાથી થયું હતું. આમ શુક્રની વાસના જીવદશાને પામી હતી. તે વાસના ઇદમ પ્રથમતાના ક્રમથી, એટલે પૂર્વકલ્પના છેલ્લા જન્મ સુધી જ્ઞાન થવાની સમદમ વગેરે સાધન સંપત્તિ હોવા છતાં પણ કોઈ પ્રતિબંધને લીધે જેને જ્ઞાન ન થયું હોય તેવા આ કલ્પના જન્મ થયા પછી જ્યારે પહેલા જ જન્મમાં સમદમ વગેરે સાધનથી જ્ઞાનની યોગ્યતા થાય તેનું ઇદમ પ્રથમતા એવું નામ કહે છે. જુઓ ઉત્પત્તિ પ્રકરણનો સર્ગ 94. આમ શુક્રની વાસના જીવદશાને પામી હતી. તે વાસના ઇદમ પ્રથમતાના ક્રમથી માયાસબલ બ્રહ્મમાંથી આ કલ્પમાં પ્રથમ શરીર ભાવને પામી અને પછી ભૂતાકાશના પદમાંથી પ્રાણવાયુમાં ગઈ. પછી તે વૃષ્ટિ દ્વારા અન્નાદિ ભાવમાં મળી અને પ્રાણાપાનના પ્રવાહથી ભૃગુ ઋષિના હૃદયમાં પ્રવેશી. ત્યાં ક્રમથી વીર્યરૂપ થઈને તે ભૃગુથી શુક્રાચાર્ય રૂપે ઉત્પન્ન થઈ. તે શુક્રના દેહને તેના પિતા ભૃગુ ઋષિએ બ્રાહ્મ સંસ્કાર કર્યા અને કાળે કરીને તે દેહ કંકાલપણું હાડપિંજર સ્વરૂપ પામ્યો. એ પ્રમાણે તે શુક્રનો દેહ પ્રથમ જ ઉત્પન્ન થયો હતો. તેથી તે દેહને માટે શુક્રાચાર્યે ખેદ કર્યો. સમંગા નદીને કાંઠે તેનો જે દેહ હતો તે પણ રાગ તથા ઈચ્છા રહિત હતો. તો પણ તે દેહને માટે શુક્રાચાર્યે ખેદ કર્યો. એ દેહનો સ્વભાવ છે. દેહ જ્ઞાની હોય અથવા અજ્ઞાની હોય તો પણ જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી એવો ક્રમ છે કે આસક્તિથી કે અનાસક્તિથી લોકની પેટે વ્યવહાર કરવો. જેઓ સર્વગતિને જાણનારા છે અને જેઓ પશુની જેમ અજ્ઞાની છે તે સર્વ લોકજાળની પેઠે લોકના વ્યવહારમાં રહેલા છે. વ્યવહારમાં જેવી રીતે અજ્ઞાની રહે છે તેવી જ રીતે પંડિત પણ રહે છે, પણ તેમને બંધ અને મોક્ષ આપવામાં વાસના માત્રનો ભેદ છે. ધીરજવાન પુરુષ પણ અજ્ઞાનીની પેઠે જ્યાં સુધી પોતાનું શરીર રહે છે ત્યાં સુધી દુઃખની અવસ્થામાં દુઃખ તથા સુખની અવસ્થામાં સુખ બતાવે છે, પણ તેમાં તેઓ પોતાની બુદ્ધિને આસક્ત રાખતા નથી. મહાત્મા પુરુષ નિરંતર અજ્ઞાનીની પેઠે સુખમાં સુખીપણું તથા દુઃખમાં દુઃખીપણું બતાવે છે. પાણીમાં સૂર્યનું પ્રતિબિંબ પડેલું હોય છે, તેની ચળ અને અચળ વ્યવસ્થા થાય છે, પણ આકાશમાં સૂર્યની એવી અવસ્થા થતી નથી. તેવી રીતે લોકવૃત્તિમાં જ્ઞાની પુરુષ રહે છે. જેવી રીતે સૂર્ય દેવતા સ્વસ્થ છતાં પ્રતિબિંબમાં અસ્વસ્થ અને ચંચળપણું બતાવે છે, તેવી રીતે લોકના કર્મનો જેણે ત્યાગ કરેલો છે એવો જ્ઞાની વ્યવહારમાં અજ્ઞાનીપણું બતાવે છે. જેની કર્મેન્દ્રિયો વ્યવહારમાં બંધાય છે તો પણ જે બુદ્ધિન્દ્રિયોથી મુક્ત છે તે મુક્ત જ છે, અને જે કર્મેન્દ્રિયોથી મુક્ત થયેલો છે પણ બુદ્ધિન્દ્રિયોથી બંધાયેલો છે તે બંધાયેલો જ છે. જેમ પ્રકાશમાં તેજ મૂળ કારણભૂત છે તેમ સુખ દુઃખ અને બંધ મોક્ષમાં બુદ્ધિન્દ્રિયો જ મૂળ કારણ છે. માટે હે રામચંદ્રજી, તમે સકળ ઈચ્છાની શાંતિ કરીને બહારથી લોકને ઉચિત હોય એવો આચાર કરો તથા અંતઃકરણથી આચારનો ત્યાગ કરીને સમાનપણે રહો. તમે કર્મફળના સંગથી મુક્ત રહો, પરમાત્મામાં સ્થિતિ રાખો અને મન વડે કર્મ કરો, કારણ કે કર્મ કરવા એ દેહનો સ્વભાવ છે. સંસારના માર્ગમાં માનસિક તથા શારીરિક દુઃખો રહેલા છે અને જન્મ મરણરૂપી મોટા ખાડાઓ છે. તેમાં મમતારૂપી ઉગ્ર અંધારો કૂવો છે, તે સંતાપ આપનારો છે. તમે તેમાં પડશો નહીં. હે કમલનેત્ર રામચંદ્રજી, તમે સંસારના ભાવમાં નથી અને તમારા વિશે સંસારના ભાવ નથી, પણ તમે શુદ્ધ બુદ્ધ સ્વભાવવાળા આત્મા છો. હે કમલનેત્ર રામચંદ્રજી, તમે સંસારના ભાવમાં નથી અને તમારા વિશે સંસારના ભાવ નથી, પણ તમે શુદ્ધ બુદ્ધ સ્વભાવવાળા આત્મા છો. માટે તમે અંતઃકરણથી સ્થિર થઈને રહો
તમે નિર્મળ શુદ્ધ બ્રહ્મરૂપ સર્વાત્મા તથા સર્વકર્તા છો. માટે આ અખિલ વિશ્વ શાંત અને અજ છે એમ વિચારપૂર્વક અનુભવ કરીને તમે સુખી થાઓ. હે મહાત્મન, મમતારૂપી મોટો અંધકાર મટી દઈ તમે નિર્મળ તથા પૂર્ણાનંદ પદવી પામીને જો ચિત્તને શાંત કરવામાં સમર્થ થશો તો અપરિમિત બુદ્ધિવાળા, પરિપૂર્ણ તથા પરમાર્થ સત્ય બ્રહ્મભૂત એવા તમને અમારા જેવા પણ નમસ્કાર કરશે. હે મહાત્મન, મમતારૂપી મોટો અંધકાર મટી દઈ તમે નિર્મળ તથા પૂર્ણાનંદ પદવી પામીને જો ચિત્તને શાંત કરવામાં સમર્થ થશો તો અપરિમિત બુદ્ધિવાળા, પરિપૂર્ણ તથા પરમાર્થ સત્ય બ્રહ્મભૂત એવા તમને અમારા જેવા પણ નમસ્કાર કરશે. શ્રી યોગવાસિત મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો ઉપદેશ કરણ નામનો સર્ગ 15મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પાના નંબર 428 પૂરો થયો. 428. પ્રસાદ આપો. એમને જોવું જ સેવા. એને કહેજો ગણીને લે. બેસો, પ્રસાદ આવે. પ્રસાદ આવે. રજનીશભાઈ આવીને 250 કરી દેવા. હા, આજે આજે આવશે. તમે છો ને? હા, છીએ અમે.
પગે લાગીને લઈ જાઓ પહેલાં તમારે ડૉક્ટરને બતાડવાનું હતું નહીં ને સ્વાસ્થ્યનું કારણ નહોતું. આનંદ ક્લાસની તને રોજ 9 વાગે પહોંચવાનું ક્લાસમાં. સોશિયલ રૂમ લઈને જ જાઓ. ના ના પણ અહીંયા કામ નથી પણ હવે મોડા જવાના છે. હે મોડા જવાના છે. કોણ અમે લોકો મોડા જઈએ છીએ. તમે હા. તમારે આમાં જવાનું હતું ને આનંદ પ્રભુ સાથે ના એવું કહેતા હતા ને સોશિયલ હા, રૂમ. એટલે તો પછી એ તો થઈ ગયું છે. હા એટલે અમે મોડા જ જઈએ છીએ અત્યારે. ત્યાં થઈ ગયું હા સર. શું થયું એ ટીના માતાજી આજે નથી જવાના. એ શું હતું ક્યાં જવાનું? એ કંઈક આયુર્વેદિક દવા કરાવે છે એમના પગની ને એવું બધું છે. એમના પગની એમના માટે અરુણદાસ સાથે તત્વગત છો નહીં? વધારે વાત થઈ છે તો એ વધારે નહીં તત્વગત નહીં છે. આના વિશે કાંઈ વાત જ નથી. તમારે જોવે તો સુશિલ્પો અહીં કાંઈ કામ નથી. મમ્મી મારી લેવાય શું 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 મમ્મી મારી વરી કર્યો જવું છે તો કેમ કેમ કે મમ્મી મારી લેવાય હતા એ જાય છે? હા ના બે દાડા નતા તમે પહેલાં તો એમ કીધું હું આવું છું ને પછી જવા તો લેવા જ આવ્યા એવું જ થયું. લેવા જ એમનો પૂરું થઈ ગયું? પૂરું
હા તો પછી 2 દિવસે જી આવ્યા ને એટલે એણે કાપ મૂક્યો. તે એ કામ તો તમે આજે જઈને ન કરી શકત? ના ના એની તારીખ જે હોય ને એ તારીખે જવું જ પડે એવું બેંકમાં. અહીંયા આનંદ મંગળ નથી? આમ ઘરે જ આનંદ મંગળ છે એવું છે? અહીં નથી આનંદ મંગળ? કોદર પ્રભુ કે છે 100% ફેર છે એમ કે ત્યાં ને એમાં 100% ફેર. અહીં જ રહું છું ને, અહીં જ રહું છું. તમે ત્યાં ઇન્ક્વાયરી કરો, મારા ત્યાં ઇન્ક્વાયરી કરો, કોદરભાઈ કઈ રીતે રહે છે, કોદર પ્રભુ કઈ રીતે રહે છે, ઇન્ક્વાયરી કરો, છૂટ છે બધાને. અને 35 દિવસ છે. તમે છો 35 દિવસ છો? એ 35 દિવસ છે. લખાયું જ નામ? તમે લખાયું જ? તો પછી એટલે બોલો કે આખું સંપૂર્ણ સાંભળવાનું છે એમાં નથી. લ્યો આપણે 24 દિવસ યાત્રામાં જઈએ તો પછી 35 દિવસમાં શું વાંધો છે? અને આ તો એમાં તો બધું વિચારવાનું પણ હોય. આ તો સ્થિર શાંતિ આમ સમજે? એમાં તો બધું બદલાય, અન્ન જળ બદલાય. આ તો કંઈ બદલાય નહીં, એક સરખું રહે. અને અહીંયા નજીક જ છે પાછું. કંઈ કામ હોય તો ફોનથી પણ વાત થઈ જાય. હવે આ લોકો ફ્રી છે. એટલે આ લોકો આ 35 દિવસ સંપૂર્ણ સાંભળવાનું તો એમ લાગે કે બધું આવી ગયું એમ કે નહીં? એવું છે. એટલે 58 નામ તો થયા હશે. 58 હા. 13મી મે 13/5 થી 17/6 વેકેશન છે. પાછું વેકેશન છે. તો આ લોકો તો ફ્રી જ છે એકચ્યુઅલી, રહી શકે. પછી સપ્ટેમ્બરમાં આપણા 25 દિવસ છે ઉત્તર પૂર્વ ભારત. તમે કહેતા હતા અમે દક્ષિણે જઈ આવ્યા, પણ આપણે જે સંપૂર્ણ કર્યું એટલું કોઈ ન કરે. બધા ગયા હોય પણ એ તો મોટું ગયા હોય. આમ બધું આખું ન કરે. કોઈ રહેવા જ ન દઈએ કે જગ્યા. પેલા બસવાળાએ ન જોવી હોય જગ્યા, એવી જગ્યાઓ કેવી દિવ્ય અલૌકિક સત્ય શિવ સુંદર. આ 4 દિવસ તો છે જ. હવે એમાં હું એ તો બધા આખા જગતમાં મકાનો છે, પણ ભગવાનના સંપૂર્ણ દર્શન, ભગવાનનું સંપૂર્ણ આનંદ મંગળ અહીંયા કે ગમે ત્યાં. અહીંયા અખંડ છે અને બધે અખંડ છે. તે આખી અખંડિતતા અનુભવાય. તૂટક નહીં, અખંડિત. કોણ છે? કોણ છે? હા? એમને પ્રસાદ આપો. વરસાદ કેવો છે? રવિ પ્રભુ को लेने रवि प्रभु હા રવિ પ્રભુના પૌત્ર પૌત્ર. રવિ પ્રભુના પૌત્ર. એમનો છોકરો કોના ચિરંજીવ? પ્રવીણ મોટા નથી. જી ભણવાનું પૂરું થઈ ગયું? જી શું કર્યું? પેથાપુર દુકાને બેસું છું. ભણવાનું શું કર્યું? બીકોમ. બીકોમ કર્યું. જી અને પ્રસાદ આપો. પેથાપુર દુકાન છે એમ? જી જી પ્રભુ. બરાબર. આ શું છે? પ્રસાદ આપી દે બધાને. એ આ કોણ છે? પ્રસાદ આપો. આપી દો. બધાને આપો. કેટલા વાગે?
પછી ડબ્બો પાછો આપો. જે અંદર જે ગયા હોય બાકી હોય ને આપો. અંદર ગયા હોય કેટલું ચોખ્ખો પ્રકાશન કે આ પ્રકાશ જ છે, ચોખ્ખો પ્રકાશ જ છે, અનંત પૂર્ણ અને અજરામાં અખંડ અવિનાશી. નામ નથી, રૂપ નથી, એનો કોઈ આ પ્રકાશ છે, એ પ્રકાશ જ છે, બસ છે ને. તો પછી અને સહજ પરમ શાંતિ, સહજ પરમ પ્રકાશ, સહજ પરમ આનંદ, સહજ પરમ શાંતિ. એને સો આપીએ એટલે આમ વ્યવસ્થિત આમ લાભ લેવાના. આપીશ બધાને. હા, હજી બીજી પણ જોઈશે મારા પછી. એ ઘણી છે એટલે જેટલી બનાવે એટલી બને. આ તો ફૂલ છે. આ બધી આપી દઉં પછી લઈ જઈશ. ડબ્બા દે દે. सुशील प्रभु ले દે દેના. એ માખી ક્યાંથી આવી? એ ક્યાંય પ્રસાદ, અહીંયા પ્રસાદ વેરાય તો આવે, એ તો ના આવે.